પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 57મો અધ્યાય એની 1-11 કલમ. વાલો, એક વસ્તુ યાદ રાખીએ કે ગીત શાસ્ત્રમાં દાઉદે રચેલ ગીતોને જો આપણે સમજવા છે તો આપણે ઇસ્રાયેલ પ્રજાનો ઇતિહાસ જાણવો જરૂરી છે. અને તેમાંય યહોવાના પસંદ કરાયેલ પણ પછીથી અનાજ્ઞાંકિતપણાને લીધે નકારાયેલ અભિષિક્ત રાજા સાઉલ અને તેની જગ્યાએ અભિષિક્ત કરાયેલા દાઉદ રાજાનો ઇતિહાસ જાણવો ખૂબ જરૂરી છે. કેમ કે ઈર્ષા અને અહમને લીધે સાઉલ રાજા દાઉદને મારી નાખવાના વારંવાર પ્રયત્ન કરતો હતો. દાઉદ પોતાના લોકો સાથે પોતાનો જીવ બચાવવા માટે નાસભાગ કરતો હતો, સંતાઈ જતો હતો. આ વાસ્તવિકતા આપણે જોઈએ છે. પણ દરેક વખતે યહોવાની કૃપામાં દાઉદનો અજાયબ જેવો બચાવ થાય છે. આવા જ એક પ્રસંગે 1 સમુએલ અને એના 24 મુજબ સાઉલથી બચવાના માટે દાઉદ નાસી જઈને એક ગુફાની સૌથી અંદરના ભાગમાં સંતાઈ જાય છે. એ સમયે સાઉલ તેના ચૂંટી કાઢેલા 3000 માણસો સાથે તે જ ગુફા આગળ પડાવ નાખે છે. આ વિકટ પરિસ્થિતિ ઊભી થાય છે. અને આ બનાવ યાદ કરીને ગીતશાસ્ત્ર 57ની દાઉદે રચના કરી હતી. તે સમયે દાઉદે સૌ પ્રથમ યહોવાને શરણે જવાનો નિર્ણય કર્યો અને વિશ્વાસથી પોતાની પરિસ્થિતિ ઈશ્વરને જણાવીને ઈશ્વરની સહાયના માટે એણે પ્રાર્થના કરવાનો નિર્ણય કર્યો અને એ નિર્ણયને પછી એ અમલમાં પણ મૂકે છે. 1 અને 2 કલમે લખે છે કે હે ઈશ્વર, મારા પર દયા રાખો, મારા પર દયા રાખો, કેમ કે મારો આત્મા તમારે શરણે આવ્યો છે. આ વિપત્તિઓ થઈ રહે ત્યાં સુધી હું તમારી પાંખોને આશ્રય રહીશ. હું પરાત્પર ઈશ્વરની વિનંતી કરીશ. ઈશ્વર જે મારું પૂરું કરનાર છે તેમની હું વિનંતી કરીશ. દાઉદે નિર્ણયને અમલમાં મૂકતા પ્રાર્થના કરીને પોતે જે અનુભવતો હતો તે બાબત યહોવાને કલમ 4માં એણે જણાવી. એ શું કહે છે? મારો આત્મા સિંહોની મધ્યે છે, જેઓના મનમાં મારે માટે ભડકા ઉઠે છે. તેઓમાં મારે સૂઈ રહેવું પડે. ચારે બાજુ હું દુશ્મનોથી ઘેરાયેલો જ રહું છું. તે માણસોના દાંત ભાલા તથા બાણ જેવા છે અને તેઓની જીભ તીક્ષ્ણ ધારવાળી તરવાર જેવી છે. આવી વિકટ પરિસ્થિતિમાં પણ દાઉદનો વિશ્વાસ આપણે કલમ 3માં જોઈ શકીએ કે જેમાં એ લખે છે કે જે મને ગળી જવા ચાહે છે તે મારી નિંદા કરે છે, ત્યારે ઈશ્વર આકાશથી સહાય મોકલીને મને બચાવશે. ઈશ્વર પોતાની કૃપા તથા સત્યતા મોકલશે. પ્રભુના બાળકો તરીકે દરેક સંજોગોમાં જેમ ફિલિપી 4:4-8 લખવામાં આવ્યું છે પ્રમાણે દરેક સંજોગોમાં સૌ પ્રથમ આપણે ઈશ્વરને શરણે જઈને વિશ્વાસથી પ્રાર્થના કરવાની છે, ઈશ્વરની સહાય માગવાની છે. આમેન.